નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું. એફઆઈઆર માં આજે આપણે અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું. તો શરૂઆત કરીએ. મહેસાણામાં હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે જેની પોલીસ મથકે દુષ્પ્રેરણા અંગેની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ગુરુઓ દયાહીન થઈ જશે તો વિદ્યાર્થીઓ ક્યાંથી સલામત રહેશે? જે ગુરુઓના શિરે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજાગર કરવાનું હોય છે તે ગુરુઓ વિદ્યાર્થીઓને ત્રાસ આપી જેની જિંદગી હણી લેશે તો ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધ કલંકિત બની જશે. મહેસાણાની એક કોલેજમાંથી આવી જ ઘટના સામે આવી છે, જ્યાં પ્રોફેસર અને પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને કલંકિત કરી નાખ્યો છે. અને આ દયાહીન શિક્ષકોના ત્રાસે એક વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવી નાખ્યું છે. જે મા બાપે જોયેલા સપના પૂરા કરવા આવેલ વિદ્યાર્થીને ક્યાં ખબર હતી કે મારી કોલેજમાં શિક્ષકના રૂપમાં દાનવો છે. જુઓ આ અમારા અહેવાલમાં દયાહીન શિક્ષકો કેવો આપતા હતા ત્રાસ. મહેસાણાના બાસણા મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત. 18 વર્ષીય શ્રીમાળી ઉર્વશી નામની વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત. 4 પ્રોફેસરોએ લીધો એક વિદ્યાર્થીનીનો જીવ. પ્રોફેસરના ત્રાસને કારણે વિદ્યાર્થીનીએ ટૂંકાવ્યું જીવન. 4 પ્રોફેસર સામે મહેસાણા તાલુકા પોલીસમાં નોંધાઈ ફરિયાદ. દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે પોતાનું સંતાન સારું ભણી ગણીને આગળ વધે અને સંતાનો પણ તેના માટે મહેનત કરતા હોય છે. અનેક ગાંઠ મારે છે કે મારા માતા પિતાએ જોયેલા સપના પૂર્ણ કરું, પણ ઘણા અંશે દયાહીન શિક્ષકોના ત્રાસને કારણે તે સપના અધૂરા રહી જતા હોય છે. અને આવી જ એક ઘટના મહેસાણા જિલ્લામાંથી સામે આવી છે, જેમાં એક 18 વર્ષીય વિદ્યાર્થીની પોતાના માતા પિતાના સપના પૂરા કરવા મહેસાણા જિલ્લાના બાસણા નજીક આવેલ મર્ચન્ટ કોલેજના હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં એડમિશન મેળવે છે. પણ એ એડમિશન લેતા પહેલા એને ક્યાં ખબર હતી કે આ કોલેજમાં ગુરુના વેશમાં દાનવો પણ છે. સપનું તો પૂર્ણ ન થયું અને મળ્યું મોત. સુરેન્દ્રનગર જિલ્લાના નગવાડા ગામની વિદ્યાર્થીની હોસ્ટેલમાં રહી કરતી હતી અભ્યાસ. હોમિયોપેથિક કોલેજમાં BHMSના પ્રથમ વર્ષમાં કરતી હતી અભ્યાસ. કોલેજના 4 પ્રોફેસરો દ્વારા ઉર્વશી શ્રીમાળીને અપાતો હતો શારીરિક અને માનસિક ત્રાસ. હેવાન પ્રોફેસરો અયોગ્ય ટિપ્પણી કરી નાપાસ કરવાની આપતા ધમકીઓ. ઉર્વશીએ કંટાળીને હોસ્ટેલના રૂમ નંબર B212માં પંખા સાથે દોરી બાંધી ટૂંકાવ્યું જીવન. આ નરાધમો અને બેશરમ શિક્ષકોને કારણે આજે એક પરિવારે પોતાની વહાલસોઈ દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના નગવાડા ગામની અને મર્ચન્ટ કોલેજના આવેલ હોમિયોપેથિક કોલેજમાં BHMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી કોલેજની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી. અભ્યાસ દરમિયાન ગઈકાલે પ્રોફેસરના ત્રાસને કારણે આ વિદ્યાર્થીનીએ પોતાની હોસ્ટેલના રૂમ નંબર B212માં પંખા સાથે દોરી બાંધી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીનીને હોસ્ટેલની એમ્બ્યુલન્સ વાનમાં મહેસાણા સિવિલ લાવવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. દીકરીના મોતના સમાચાર સાંભળી વતન રહેતો પરિવાર મહેસાણા સિવિલ દોડી આવ્યો હતો, જ્યાં દીકરીને મૃત હાલતમાં જોઈ સમગ્ર પરિવાર શોકમય બન્યો હતો. ઘટના પગલે મૃતકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસમાં 4 પ્રોફેસર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ઉર્વશીએ મને અગાઉ જણાવ્યું હતું કે કોલેજના 4 પ્રોફેસરો દ્વારા તેને માનસિક અને શારીરિક રીતે પરેશાન કરવામાં આવતી હતી. સુરેશ રાવ વાસનિક નામના પ્રોફેસર ઊંચા અવાજે ધમકાવી નાપાસ કરવાની આપતા ધમકી. પ્રોફેસર પ્રશાંત નુવાલ એક જ વસ્તુ અનેક વખત લખવા ફરજ પાડતા અને અશોભનીય વર્તન કરતા. પ્રોફેસર વાય ચંદ્રા બોઝ તેને એકલી ક્લાસમાં બોલાવી અશ્લીલ ટિપ્પણીઓ કરતા. ડોક્ટર સંજય રીધે એસોસિએટ પ્રોફેસર જાહેરમાં અપમાનિત કરી અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા. આ તમામ પ્રોફેસરોના ત્રાસથી ઉર્વશીએ આ અંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કૈલાશ જિંગા પાટીલને ફરિયાદ કરી હતી, પણ પ્રિન્સિપાલ ડોક્ટર કૈલાશ જિંગા પાટીલે પણ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપતા કહ્યું કે ભણવા આવો છો તો આ બધું સહન કરવું પડશે. પ્રિન્સિપાલે પ્રોફેસરોનું પ્રાણું લેતા વિદ્યાર્થીનીને કોઈ ન્યાય મળ્યો નહીં.
આ સમગ્ર પરિસ્થિતિથી કંટાળીને અંતે ઉર્વશીએ આપઘાતનું પગલું ભરી પોતાની જીવન લીલા સંકેલી લીધી. ત્યારે આવા નરાધમો શિક્ષકના નામે કલંક છે. જે વિદ્યાર્થીનીનું ભવિષ્ય ઉજળું કરવાનું હોય તેની જગ્યાએ આ નરાધમોએ ભેગા મળીને એક વિદ્યાર્થીનીનું જીવન જ પૂરું કરી નાખ્યું. સમગ્ર મામલે અત્યારે ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વિદ્યાર્થીનીના આપઘાત મામલે 4 પ્રોફેસર અને 1 પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓ સામે જાહેરમાં માફી પણ માંગવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીનીના મૃત્યુના સમાચાર ફેલાતા જ કોલેજના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ જોવા મળ્યો હતો. તો આ મામલે જવાબદાર પ્રોફેસરોને બરતરફ કરાયા હોવાનું પ્રિન્સિપાલે જણાવ્યું હતું. જેના પર આક્ષેપ થયા તે પ્રોફેસરને રસ્ટિકેટ પણ કરવામાં આવ્યા છે. આ પહેલી ઘટના નથી જ્યાં ગુરુઓ દાનવો બન્યા હોય. આવી પહેલા અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે જ્યાં નરાધમોએ પવિત્ર સંબંધોને શર્મસાર કર્યા હોય. મહેસાણાની ઘટનાને દરેક માતા પિતાને વિચારવા મજબૂર કરી નાખ્યા છે. કેમ કે આ 4 નરાધમ પ્રોફેસરોએ એટલી હદે ત્રાસ આપ્યો કે એક વિદ્યાર્થીનીને જીવ ટૂંકાવી લેવું પડ્યું છે. આ વિદ્યાર્થીનીએ ક્યાં ખબર હતી કે મેં જેમને ગુરુ સમજી મારા સપના પૂરા કરવાની આશા જોઈ છે તે જ ગુરુઓ દાનવ બની મારા સપના સાથે રમત રમી મારું ભવિષ્ય અને મારું જીવન ઉજાડી નાખશે. આજે એક માતા પિતાએ પોતાની વારસોઈ ગુમાવી છે એ પણ આવા નરાધમોના ત્રાસે. ત્યાં તંત્ર દ્વારા પણ આગામી સમયમાં આ દિશામાં વિચારણા કરી આવા નરાધમોને શોધી સબક શીખવાડવા પડશે, જેથી ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીનીને પોતાનું સપનું અધૂરું ના રહી જાય, કોઈ માતા પિતા પોતાની વારસોઈ ગુમાવવી ના પડે. પોલીસ હાલ તો ગુનો નોંધી તપાસ હાથ ધરી રહી છે. આ નરાધમોને કડક સજા આપવી જોઈએ જેથી એક દાખલો બેસાડી શકાય. સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે. શિક્ષકો બાદ હવે ડોક્ટરોની પણ હેવાનિયત સામે આવી છે. જેને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે તે જ હેવાન બની જાય તો દર્દીઓ કોના ઉપર ભરોસો મૂકશે. થોડા દિવસ અગાઉ જ ડોક્ટરની હેવાનિયત ખ્યાતિ કાળમાં જોવા મળી હતી, જ્યાં ભગવાન સમાન ડોક્ટરો થોડા રૂપિયાની લાલચે હેવાનિયતનું રૂપ ધારણ કરી 2 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે આજે સુરતમાં એક ડોક્ટર છેડતી કરતો સામે આવ્યો છે. સુરતમાં છેલ્લા કેટલાય સમયથી છેડતી, રેપ જેવી ઘટનાઓએ માજા મૂકી દીધી છે. ત્યારે વધુ એક છેડતીની ઘટના સામે આવી છે. આ હેવાન ડોક્ટરે તેના ક્લિનિક પર કામ કરતી કર્મચારી પર નજર બગાડી છેડતી કર્યાના આક્ષેપ થયા છે. જુઓ ડોક્ટરે કોની કરી છેડતી અને પછી કેવા થયા ડોક્ટરના હાલ. સુરતમાંથી વધુ એક છેડતીનો કિસ્સો આવ્યો સામે. કાપોદ્રા વિસ્તારમાં ડોક્ટર પર લાગ્યો છેડતીનો આક્ષેપ. ડોક્ટરે હાથ પર કિસ કરી છેડતી કર્યાનો આક્ષેપ. ભગવાન સમાન ડોક્ટર બન્યો હેવાન. સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક છેડતીનો બનાવ સામે આવ્યો છે. ડોક્ટરના રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સાથે જ લોકો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને આ મામલે માર મારવામાં આવ્યો હતો, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. હાલ તો આ ડોક્ટર સામે છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે ડોક્ટરને માર મારવામાં આવતા ગંભીર ઇજાને પગલે आईसीयू दाखिल है। कल तारीख 29 जनवरी को कापोद्रा पुलिस स्टेशन के विस्तार में फ्लोरल वुमेंस हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनिकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है। इसमें धारा BNS की 74 और 75(2) के तहत दर्ज किया गया है, छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है। हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम बाकी CCTV फुटेज और बाकी शाहिद के बिहाफ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं।
મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે છે. યુવતી રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ જવા માટે નોકરી કરી રહી હતી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે એક દર્દીની તપાસ ચાલી રહી હતી ત્યારે સરથાણા જકાતનાકા ખાતે આવેલા ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતીક માવાણી આવી ગયા હતા ને તેઓએ ચેર પર બેસી પેશન્ટની નળીની તપાસ ચાલુ કરી હતી. આશરે 10 મિનિટ થઈ ગયેલી પરંતુ પેશન્ટની નળી ખુલતી ન હોવાથી હતાશ થઈને ડોક્ટરે યુવતીના ખભા પર માથું મૂક્યું. માથું મૂકી યુવતીની પર્સનલ માહિતીની પૂછપરછ કરી. ડોક્ટરે પહેલા યુવતીને ડાબા હાથે કિસ કરી. 2 વખત યુવતીને બટકા ભરવાનું કર્યું ટ્રાય. ડોક્ટરે યુવતીને 2 વખત બટકા ભરવાનો ટ્રાય કર્યો પરંતુ ટી શર્ટ દાંતમાં આવી જતું હતું. એટલામાં જ પેશન્ટની નળી ખુલી જતા તપાસ પૂરી કરી હતી. ડોક્ટર પ્રતીક બહાર નીકળી ડોક્ટરની ઓફિસમાં ગયા હતા. ત્યારબાદ યુવતી ગભરાઈ જતા ઘરે પહોંચી ડોક્ટર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની બાબત પરિવારજનોને જણાવી હતી અને પરિવારજનો ઓફિસ ખાતે આવી ડોક્ટરને મારવાનું શરૂ કર્યું. તો જુઓ શું લખાવ્યું યુવતીએ ફરિયાદમાં. महिला का एलिगेशन ये है कि उन्होंने कुछ बोलचाल की है और कुछ टच किया है, तो इसके बिहाफ पे हमने एफआईआर दर्ज की है अभी. डॉक्टर पर छेड़तीનો આરોપ. મહિલાએ ડોક્ટર પર લગાવ્યા ગંભીર આરોપ. મહિલાએ ડોક્ટર વિરુદ્ધ છેડતીની કરી ફરિયાદ. ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીનો ગુનો દાખલ. યુવતીની ફરિયાદને આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે ડોક્ટરને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી હાલ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે. જ્યારે કાપોદ્રા પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી સહિતના પુરાવાઓ આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો પોલીસે આક્ષેપ મુજબ ફરિયાદ નોંધી સીસીટીવી ચેક કરવાની કામગીરી શરૂ કરી છે. જે રીતે મહિલાએ આક્ષેપ કર્યા છે તે દિશામાં પોલીસ હાલ તો તપાસ કરી રહી છે. જોઈએ પોલીસ તપાસમાં શું બહાર આવે છે. હવે કોણ ક્યાં સલામત છે એ કહેવું પણ મુશ્કેલ બની ગયું છે, કેમ કે ગુજરાતમાં એક પછી એક ઘટનાઓ જે રીતે સામે આવી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આજે આપણી સલામતી જાતે જ રાખવી પડશે. કેમ કે વિદ્યાર્થીઓ સ્કૂલે સલામત નથી, મહિલા કર્મચારીઓ હવે આવા ડોક્ટરોના ક્લિનિકે સલામત નથી, પરિવારને આર્થિક સહાય કરી શકે તે માટે મહિલા નોકરી કરતી હતી, જેને રોજીરોટીનો મહિલા મસીહા સમજતી હતી તે જ હેવાન નીકળ્યો અને મહિલાની કરી નાખી છેડતી. હદ તો ત્યારે થાય છે કે ડોક્ટરે પરિવારજનોને રૂપિયા પડાવવા આવ્યા છો તેમ કહીને દાદાગીરી કરી હોવાના પણ પરિવારજનોના આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે. આ ડોક્ટરે અન્ય યુવતીઓ સાથે છેડતી કરી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરાય તો નવાઈ નહીં. છેતરપિંડીના માફિયાઓનો ત્રાસ સતત સામે આવી રહ્યો છે. તમને પણ જો કોઈક એમ કહે કે તમારું કુરિયર આવ્યું છે તો સાવચેત રહેજો, નહીતર તમારી સાથે પણ થઈ શકે છે ઠગાઈ. કેમ કે આજકાલ ઓનલાઈન ફ્રોડના કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. સામે નકલી અધિકારીઓ બનીને પણ લોકોને ઠગની ગેંગ સક્રિય થઈ છે. ત્યારે આવા લોકોથી સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. જામનગરમાં એક શખ્સને કુરિયર આવ્યું કહીને ₹13 લાખનો ચૂનો લગાવ્યો છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે એક કુરિયર વાળાએ ક્યાંથી આટલી મોટી ઠગાઈ કરી. તમે પણ જ્યારે આ કિસ્સો સાંભળશો ત્યારે તમે પણ દંગ રહી જશો. આમ પણ ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલીઓની ભરમાર સતત વધી રહી છે અને બસ આવી જ રીતે લગાવી દીધો લાખોનો ચૂનો. જુઓ કુરિયરના કોલે કેવી રીતે પડાવ્યા ₹13 લાખ. ઠગબાજોથી સાવધાન. એક કોલ પડાવી શકે છે તમારા રૂપિયા. ખોટી ઓળખ, ખોટી ધમકી આપી પડાવ્યા રૂપિયા.
કુરિયરમાંથી બોલું છું કહીને પડાવ્યા રૂપિયા. એક કોલ આવ્યો અને કહ્યું કુરિયર સર્વિસ બોલું છું કહ્યું અને પછી પડાવ્યા 13 લાખ રૂપિયા. ગયા વર્ષના માર્ચ મહિનામાં એક ગેંગ દ્વારા છેતરપિંડી આચરવામાં આવે છે, જેની ફરિયાદ નોંધાતા તપાસ શરૂ થાય છે અને તપાસમાં જે સામે આવ્યું તે સાંભળીને તમે પણ ચોંકી જશો. જામનગરના મોટી ખાવડી ગામ પાસે ટાઉનશીપમાં વસવાટ કરતા મૂળ સુરતના મેહુલ રમાકાંત પંજી નામના પ્રૌઢને ગયા માર્ચ મહિનાની તારીખ 23ના એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. મોબાઈલના સામા છેડે રહેલા શખ્સે પોતાની ઓળખ કુરિયર સર્વિસના માણસ તરીકે આપી તમારું પાર્સલ આવ્યું છે તેમ જણાવ્યા પછી અન્ય શખ્સે અસલી ખેલ કર્યો શરૂ. સામેથી અવાજ આવ્યો કે પાર્સલમાં કપડા સાથે ડ્રગ્સ નીકળ્યું છે. મેહુલભાઈને ડરાવવા નકલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો લેટર મોકલ્યો. સીબીઆઈના કર્મચારી તરીકેની ફોનમાં આપી ઓળખ. ડ્રગ્સનો ગુનો નોંધાશે અને આજીવન સજા થશે તેવું કઈ ધમકી આપી પડાવ્યા રૂપિયા. જામનગરના મોટી ખાવડી ગામ પાસે ટાઉનશીપમાં વસવાટ કરતા મૂળ સુરતના મેહુલ રમાકાંત પંજી નામના પ્રૌઢને ગયા માર્ચ મહિનાની તારીખ 23ના એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. મોબાઈલના સામા છેડે રહેલા શખ્સે પોતાની ઓળખ કુરિયર સર્વિસના માણસ તરીકે આપી તમારું પાર્સલ આવ્યું છે તેમ જણાવ્યા પછી અન્ય શખ્સે તમારા પાર્સલમાં ડ્રગ્સ, લેપટોપ, ક્રેડિટ કાર્ડ, પાસપોર્ટ, કપડાં સહિતનો સામાન નીકળ્યો છે તેમ જણાવ્યું હતું. આ શખ્સે પોતાની ઓળખ આપવા માટે વોટ્સએપમાં મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચનો બનાવટી લેટર મોકલવા ઉપરાંત પોતાની ઓળખ સીબીઆઈના કર્મચારી તરીકેની આપી મેહુલભાઈને ડરાવ્યા હતા અને જો તમારી સામે ડ્રગ્સનો ગુનો નોંધાશે તો તમને આજીવન કેદની સજા થઈ શકે તેમ કહી ધમકાવી રૂપિયા 13 લાખ પડાવ્યા હતા. બાદમાં મોબાઈલ બંધ કરી દીધો હતો. જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે ત્યાં રિસેન્ટલી એક ગુનો નોંધાયેલો છે ડિજિટલ એરેસ્ટ બાબતનું. આ ગુનાની વિગત એ રીતે છે કે જે ભોગ બનનાર છે વિક્ટિમ એ પોતાના ઉપર એક કોલ આવેલો કે જેમાં એમને જાણ કરવામાં આવેલી હતી કે તમારા દ્વારા એના પર ક્રાઇમ બ્રાન્ચ, સીબીઆઈ વગેરે દ્વારા ઇન્ક્વાયરી ચાલુ છે અને તેમના એકાઉન્ટમાંથી અથવા તો તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બીજી ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ પ્રકારની ડરાવી એમને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા અને તેમના દ્વારા આ કેસોમાંથી છૂટવા માટે અલગ અલગ રીતે આશરે 13 લાખ જેટલા રૂપિયા એમના એકાઉન્ટમાંથી જે બીજા આરોપીના એકાઉન્ટમાં લેવામાં આવેલા હતા. આ પ્રકારનો જે ડિજિટલ સાયબરનો ફ્રોડ એમના સાથે થયેલો હતો. સાવન અને ચંદ્રેશે ડિજિટલ એરેસ્ટ કરી પડાવ્યા રૂપિયા. પોલીસ તપાસમાં થયા અનેક ખુલાસા. આરોપીના ખાતામાં રૂપિયા 58 લાખનો વ્યવહાર મળી આવ્યા. આરોપીઓએ અન્ય રાજ્યોમાં પણ કરી છે ઠગાઈ. જામનગર સાયબર ક્રાઇમના પીઆઈ આઈએ ધાસુરા તથા સ્ટાફે તપાસ હાથ ધરી પૈસા જે ખાતામાં ટ્રાન્સફર થયા હતા રાજકોટના સાવન રસિકભાઈ વણજારા અને ચંદ્રેશ સુભાષભાઈ ભૂતને પકડી પાડ્યા હતા. બંને આ ખાતું રાજકોટમાં જ રહેતા ભરત લવજીભાઈ ગોવાણી નામના શખ્સને વાપરવા આપ્યું હોવાનું ખુલતા પોલીસે તેની પણ અટકાયત કરી ત્રણેયને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 388, 420, 484, 170, 120B તથા આઈટી એક્ટની કલમ મુજબ નોંધવામાં આવેલો હતો. આ ગુનાના કામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે 3 આરોપીની રાજકોટથી અટક કરવામાં આવેલી છે, જેમાં સાવન રસિકભાઈ વણજારા, ચંદ્રેશ સુભાષભાઈ ભૂત અને ભરત ગોવાણી આ ત્રણેય આરોપીઓને કાયદેસરની અરેસ્ટ કરીને તેમના રિમાન્ડ માંગવા બાબતની આગળની પ્રોસેસ ચાલુ છે. અને આ પ્રકારના કોઈ પણ અજાણ્યા કોલ કે અજાણ્યા કોઈ પણ એજન્સીનો કોલ આવે તો કોઈ પણ જાહેર જનતાના અપીલ છે કે આ પ્રકારની ડિજિટલ એરેસ્ટથી બચવું અને કોઈ પણ આવું શંકાસ્પદ વિડીયો કોલ કે કોલ જણાય આવે તો 193030 જે સાયબરની હેલ્પલાઇન છે તેના પર તાત્કાલિક જાણ કરવી. ના, હાલ પ્રાથમિક તપાસમાં કંઈ જાણી આવેલ નથી, પરંતુ આગળની તપાસ ચાલુ છે. એક વર્ષ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી, જેની તપાસમાં બહાર આવ્યું છે કે વીમા એજન્ટ સાવન અને ચંદ્રેશ બંનેનું જોઈન્ટ એકાઉન્ટમાં અત્યાર સુધી રૂપિયા 58 લાખનું આવી રીતે ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયું છે.
આ તપાસમાં અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે પણ બહાર આવવાની શક્યતા છે. કોઈ પણ અજાણ્યો આવો કોલ આવે તો સાવધાન રહેજો, કેમ કે એક કોલ તમને પડી શકે છે ભારે અને ખંખેરી શકે છે તમારી પૂંજી. આવા ફ્રોડ લોકોનો જો કોલ આવે તો નજીકના પોલીસ મથકે પહોંચી જાણ કરવી, જેથી આવા તત્વો પોલીસ સકંજામાં આવી શકે અને અન્ય કોઈ આવા લોકોના ભોગ ના બને. દાહોદ જિલ્લાના જાલોદમાં ભાઈ જ ભાઈનો દુશ્મન બન્યો અને મોતને ઘાટ ઉતારી નાખ્યો. સંબંધોને સંસાર કરી નાખતો કિસ્સો જાલોદમાંથી સામે આવ્યો છે. આજકાલ કોના ઉપર વિશ્વાસ કરવો તે કહેવું પણ મુશ્કેલ બની ગયું છે. કોણ ક્યારે દુશ્મન બની જાય તે સમજવું પણ મુશ્કેલ છે. એ ભાઈને ક્યાં ખબર હતી કે મારો જ ભાઈ મારી હત્યા કરી નાખશે? જુઓ અમારા આ અહેવાલમાં કેમ એક ભાઈ બન્યો બીજા ભાઈનો હત્યારો. ભાઈએ જ ભાઈનો બન્યો દુશ્મન, ભાઈએ જ ઉતાર્યો ભાઈને મોતની ઘાટ. ધારદાર હથિયારથી હુમલો કરી નિપજાવી હત્યા. દાહોદ જિલ્લાના જાલોદમાં ભાઈએ જ ભાઈનો દુશ્મન બની ગયો અને કરી નાખી હત્યા. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના પ્રથમપુર ગામે જૂની અદાવતમાં બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી શરૂ થાય છે અને બોલાચાલીમાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ થાય છે અને પછી ખેલાય છે હત્યાનો ખેલ. રેવન ભીમા અને ચીમનભાઈ હટીલા કોઈ કારણોસર ઝઘડો કરતા હતા. ઝઘડો થતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને જોતજોતામાં ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે લોખંડના દાળિયાથી હુમલો કરાયો. હુમલામાં મોટા ભાઈએ નાના ભાઈને ઉતાર્યો મોતને ઘાટ. ગઈકાલે લીંબડી પોલીસ સ્ટેશનના પ્રથમપુર ગામે દોડેદાતી ફળિયામાં એક હત્યાનો બનાવ બનેલ હતો, જેમાં કુટુંબી ભાઈઓ વચ્ચે જૂની તકરાર હતી ખેતી બાબતેની, જેમાં મરણ જનાર ચીમનભાઈ હટીલા નામ હતા, તેના પોતાના સગ્ગા ભત્રીજા સંજય હટીલાએ માથામાં દારૂ મારી નાખેલ છે. તેમજ આ કામેના આરોપી મુખ્ય આરોપી સાથે તેના પિતા પણ સંડોવાયેલ છે. હાલ પોલીસે શું કાર્યવાહી હાથ ધરી છે? બનાવની ગંભીરતા લઈ પોલીસે હાલ બંને આરોપીને અટક કરેલ છે, તેમજ આ કામે ગુનામાં વાપરેલ હથિયાર પણ કબજે લીધેલ છે. દાહોદ જિલ્લાના જાલોદમાં જૂની અદાવતમાં બંને ભાઈઓ એટલે કે રેવન ભીમા અને ચીમનભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો થતા રેવનભાઈના પડકે ચીમનભાઈનો ભત્રીજો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને જેથી બબાલ ઉગ્ર બનતા જ રેવન ભીમા અને સંજય રેવન ભેગા મળીને ધારદાર હથિયારથી વાર કરતા ચીમનભાઈનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચીને સુભાષ સુરમુટભાઈની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી હતી. તો સાંભળો શું કહી રહ્યા છે ફરિયાદી. અમે પહેલા એના નાના ભાઈ તને અમે મહેમાન જતા હતી, રકમ લઈ તો પહેરવા આપવા ગયો તો એનો મોટો ભાઈ ઉઠ્યો કે તને અહીંયા ના પાડેલું છે આવવાનું, એમ કરીને ડાંગ લઈને મને મારવા માંડ્યું. પછી એના પછી એ આ મારો કાકો આવ્યો, હા એ અબ્બેમાં દીકરા છે, તો એને દારીઓ મારી દીધી, ગાડી બીજ નહીં ગઈ. જર જમીન ને જોરું એ ત્રણેય કજિયાના છોરું. જમીનની અદાવતમાં ભાઈ જ ભાઈનો બની ગયો દુશ્મન. જમીને ભાઈથી ભાઈને કર્યો અલગ. પહેલા કરી બોલાચાલી અને પછી ઉગામ્યું હથિયાર. ધારદાર હથિયારનો હુમલો, સ્થળ પર જ ભાઈનું નીપજ્યું મોત. કહેવત છે ને
કે જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું આવેગમાં અને ગુસ્સામાં આવી પળભરનો પણ વિચાર કર્યા વિના ભાઈને મોતને ઘાટ ઉતારી નાખ્યો. એ ભાઈને ક્યાં ખબર હતી જે મારો ભાઈ છે તે જ મારા ભત્રીજા સાથે મળીને હત્યા કરી નાખશે. એટલે જ કહેવાય છે ને કે ક્યારે ગુસ્સામાં કોઈ નિર્ણય નહીં કરવો અને આનંદમાં આવીને વચનો નહીં આપવા, નહીતર તેનું પરિણામ ભોગવવું જ પડશે. આજે સંજય રેવનને હઠીલાની પોલીસ ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. એક થોડી ક્ષણના આવેગે અને ગુસ્સાએ પોતાના ભાઈનો જીવ ગુમાવ્યો, પણ હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. FIR માં ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.